સુરત ખાતે સમસ્ત વાળંદ સમાજ તેમજ શ્રી લીંબોચ યુવક મંડળ દ્વારા છઠ્ઠો ભવ્ય સમૂહ લગ્ન તેમજ 12મો શ્રી લીંબુચ ભવાની માતાજીનો મહાયજ્ઞ ધામધૂમપૂર્વક યોજાયો તેમજ મહારક્તદાન કેમ્પ તેમજ ભવ્ય લોકડાયરો પણ યોજવામાં આવ્યો હતો તેમજ શ્રીનાથજી પાર્ટી પ્લોટ યોગી ચોક ખાતે સાંજે તારીખ 16/4/2024 મંગળવારના રોજ રાત્રે નવ દંપતીઓના સમૂહ લગ્ન ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા। દાતાશ્રીઓ દ્વારા 60 વસ્તુનો જાજરમાન કરી આવવા દાતાશ્રીઓ દ્વારા દીકરીઓને આપવામાં આવ્યો હતો। રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આ સમૂહ લગ્નમાં અંદાજિત 6000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્નમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત કલાકારો દ્વારા માં લીંબુચના ગુણગાન ગાવામાં આવ્યા હતા અને સુરત ખાતે વાળંદ સમાજ તેમજ સૌરાષ્ટ્રથી આવેલા તમામ જ્ઞાતિય આગેવાનો દાતાશ્રીઓ રાજકીય આગેવાનો પત્રકારો તેમજ સ્વયંસેવકોનું શ્રી લીંબોચ યુવક મંડળ દ્વારા ભવ્ય ફૂલ અને પુષ્પ તેમજ શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રાંદલ ગામના દડવાના મહંત રસિક પ્રગટ ગોસાઈ સુરત સિંગાસિયા વિજયભાઈ બખ્તરિયા મહેશભાઈ જટંગિયા મુકેશભાઈ લીંબાચિયા ભગવાનદાસ વિઠ્ઠલપુરા અશ્વિનભાઈ પેન્ટર મનીષભાઈ વી રાઠોડ પંકજભાઈ રાઠોડ મેહુલભાઈ સોલંકી સચિનભાઈ જટંગિયા જયસુખભાઈ નાથાણી તેમજ નારી શક્તિનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને શોભામાં વધારો કર્યો હતો। ત્યારે તારીખ 16/4/2024 રોજ ચૈત્ર સુદ આઠમના મંગળવારના સવારમાં શ્રી લીંબોચ ભવાની માતાજીનો યજ્ઞ મહોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં ટોટલ 70 જોડકા હવનનો લાભ લીધો હતો। ત્યારે બપોરના 2 વાગે બીડું હોમીને આ મહોત્સવને પૂર્ણ કર્યો હતો। ત્યારે 6000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। ત્યારે આ આયોજનમાં જેમને તન મન અને ધનથી સેવા કરી તેવા તમામ લોકોનું શ્રી લીંબોચ યુવક મંડળના યુવાનોએ સન્માન કર્યું હતું। સમસ્ત સુરત વાળંદ સમાજ તેમજ દાતાશ્રીઓનો આભાર માનવામાં આવ્યો હતો। સમગ્ર આયોજનમાં મહેશભાઈ પેન્ટર અમરેલિયા તેમજ રાજુભાઈ ગોંડલિયા અશોકભાઈ રામાણી હરેશભાઈ રામાણી ભીખુભાઈ સોલંકી જગદીશભાઈ રાઠોડ મયુરભાઈ હિરાણી કમલેશભાઈ ચૌહાણ ધર્મેશભાઈ કાલાવડિયા અનિલભાઈ સોલંકી અશોકભાઈ મારુએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર। જય શ્રી કૃષ્ણ। મારું નામ શિવાની મનીષભાઈ જોટંગિયા। આજ રોજ સુરતમાં લીંબોચ યુવક મંડળ દ્વારા એક સમૂહ લગ્ન થયો છે છઠ્ઠો અને 12મો મહાયજ્ઞ જ્યાં 10 કન્યાઓના લગ્ન થયા છે। ખૂબ સરસ રીતે કન્યાઓને રિસ્પેક્ટ સાથે અહીંયા લાવ્યા છે, એમને સારો કરિયાર આપ્યો છે। એ જ રીતે અહીંયા ઘણા મહેમાનો જે લોકો લીંબોચ યુવક મંડળમાં એમનો સહયોગ આપ્યો છે એમને બહુ આદરણીય પુષ્પગુચ્છ અને શાલ સાથે એક આદર આપ્યો છે અને હું ઈચ્છું છું કે તમે સૌ આ લીંબોચ યુવક મંડળ લેખક વિડીયો જુઓ અને જુઓ કે કેટલા માન સન્માન સાથે એ દીકરીઓનો કન્યાદાનને સૌ કરે છે। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ। લીંબોચ યુવક મંડળ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે। ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન યોજાયો છે। એમાં મહેશભાઈ પેન્ટર અને જે મહેશભાઈ અમરેલિયા પેન્ટર અને રાજુભાઈ ગોંડલિયા આ બેની સખત મહેનત અને સાથે એમની ટીમની મહેનતના કારણે આખો કાર્યક્રમ સરસ મજાનો અને સુંદર મજાનો રહ્યો। બધાને ખૂબ મજા આવી। જે સમાજના આપણા વિવિધ નેતાઓ આવેલા અલગ અલગ જગ્યાએથી બધાએ દિલ ભરીને આ કાર્યક્રમને માણ્યો અને મારું સૌભાગ્ય છે કે ઋષિવંશી સમાજ સેવા સંઘના પ્રતિનિધિ તરીકે હેમરાજભાઈના પ્રતિનિધિ તરીકે મને આ સુઅવસરનો લાભ મળ્યો અને આટલા સારા પ્રસંગનો મેં માણ્યો એ બદલ હું લીંબોચ યુવક મંડળ અને મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજુભાઈ ગોંડલિયાનો પણ ખૂબ ખૂબ આભાર અસ્તુ। ખાસ કરીને મારા મિત્ર કમલેશભાઈ રાવણાણીનો હું વિશેષ આભાર માનું છું કે હર વખતે મારી પડખે રહ્યા છે। અસ્તુ। વંદે માતરમ।